હેલો મિત્રો, આજે બનાવવા છે ક્રિસ્પી કુરકુરે। તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની। તો સૌથી પહેલાં એક પેનની અંદર મેં ચોખાનો લોટ લઈ લીધો છે, 1 વાટકી। લગભગ 2 ચમચી મેં બેસન લીધું છે અને 3 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લઈ લીધો છે। એમાં થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ચપટી સોડા લઈ લેવાનું છે, ખાવાનો સોડા જે આવે છે તે એડ કરી નાખવાનો છે। હવે આની અંદર આપણે પાણી નાખી અને થોડું મિશ્રણને મિક્સ કરતા રહેવાનું છે। એક સાથે પાણી નથી નાખવાનું, નહીં તો આમાં લમ્સ રહી જાય છે, એટલે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે। જો આ રીતે આપણે પાણી નાખી એને બરાબર હલાવી દેવાનું છે, જેથી એમાં લમ્સ ના રહે તે રીતે। પછી બરાબર મિક્સ કરી આને અને ગેસની ફ્લેમ ઓન કરી અને આ જે પેન છે એ આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે, લો ફ્લેમ ઉપર, અને પછી આને મિક્સ કરતા રહેવાનું છે। જેમ જેમ આ મિશ્રણ ગરમ થશે તેમ ઘટ થતું જશે, એનું પાણી એકદમ ઘટ થવા માંડશે। આ રીતે સતત તમારે હલાવતું રહેવાનું છે। જો આ કુરકુરે છે એકદમ હેલ્ધી છે, નાના બાળકો માટે બહુ સારું છે આ। જો નાના બાળકોને વધારે પડતા બહારના કુરકુરે ભાવતા હોય છે તો તમે એમના માટે આ ઘરે બનાવી શકો છો। એકદમ ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો અને એકદમ બહારના જેવા જ લાગે છે અને હેલ્ધી પણ છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો। હવે જો આ રીતે આપણે મિશ્રણ ઘટ થઈ ગયું છે, તેને 10 મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર ઢાંકીને મૂકી રાખવાનું છે। પછી આ જો ફરીથી આપણે ચેક કરીએ તો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે। આ બાજુ આપણે મસાલો નાખવા માટે તૈયાર કરીશું। તે એક બાઉલની અંદર આપણે ચાટ મસાલો લઈ લીધો છે, કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધો છે અને થોડું કાળા મરીનો પાવડર છે, થોડું જે આપણે આમચૂર પાવડર આવે છે તે એડ કર્યું છે અને થોડું મીઠું એડ કર્યું છે। આમાં કાળું મીઠું પણ તમે એડ કરી શકો છો, મેં સાદું મીઠું લીધું છે અત્યારે। પછી આ મિશ્રણ આપણે મિક્સ કરીને તૈયાર કરી દેવાનું છે અને આ બાજુ જો આ મિશ્રણ જે હતું આપણે કુરકુરે માટે એ પણ તૈયાર થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે। હવે આપણે હાથમાં તેલની મદદ લેવાની છે, તેલ લગાવી અને પછી આ રીતે કુરકુરોને શેપ આપી દેવાનો છે। જો કુરકુરે કેવા હોય છે, ટેઢા મેઢા, તેવો શેપ આપવાનો છે આપણે આને, અને આપણે લો ફ્લેમ ઉપર આને તળી દેવાના છે। એક એક કરીને બધા આની અંદર એડ કરી દેવાના છે અને લગભગ 7 મિનિટ સુધી આને તળવા દેવાના છે। લગભગ આપણે નાખ્યા પછી આપણે થોડીવાર એને જારાની મદદથી એને હલાવીશું નહીં તો આ કુરકુરો જે છે એ તૂટી જાય છે। હવે જો આ રીતે એક એક કરીને મેં બધા એમાં એડ કરી નાખ્યા છે અને 7 મિનિટ લાગે છે, લગભગ 7 મિનિટમાં તમારા કુરકુરે તૈયાર થઈ જાય છે। જો મેં બધા કુરકુરે આ રીતે તૈયાર કરી દીધા હતા, એકદમ ક્રિસ્પી કુરકુરે તૈયાર થાય છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। હવે આ કુરકુરે જ્યારે ગરમ હોય ત્યારે તમે આની અંદર આ બધા જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ સ્પ્રિંકલ કરી દઈશું અને બરાબર એને મિક્સ કરી દેવાનું છે, જેથી બધા કુરકુરે ઉપર ઇક્વલ આપણા પ્રેસ થઈ જાય। તૈયાર છે